બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। ભાદર નદીમાં નાહવા જેવી ક્ષુલ્લક બાબતમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા। નદીમાં નાહતા યુવકો પર 15 થી 20 લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો। નાગનેશ ગામની નદી છે ને, અમે લોકો નાહવા ગયા હતા, ત્યાં અમે નાહતા હતા, ઉપરથી વેડવા લોકો રહે ને એ અમને પાણા મારવા માંડ્યા અને એમાં હું વિડીયો ઉતારતો હતો। એમાં મને માથે માર્યું અને ફોન મારો લઈ ગયા છે। અંદાજે 15 થી 20 જણા હતા, બૈરા હતો અને છોડ્યો હતો। અમને કે અહીંયા કોઈની બાપની નદી નથી, અહીંયા નહીં તમારે નાહવાનું એમ। આ હિંસક ઘટનામાં 7 યુવકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે રાણપુરની હોસ્પિટલ ખસેડાયા છે। હું આ છોકરાઓને મુકાવા ગયો હતો અને મારી ઉપર હુમલો કર્યો છે। એ 15 થી 20 લોકો હતા। અત્યારે રાણપુર સરકારી દવાખાને ફૂલ કડક કાર્યવાહી થવી પડે। ઘટનાને પગલે હોસ્પિટલ અને ગામમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। એમાં એવું છે, નાગનેશ ગામની સુખ ભાદર નદીમાં મારા ભાઈઓ બધા નાહવા ગયેલા હતા। હવે અહીંયા બાજુમાં દેવી પૂજક સમાજના 2-3 ઘર છે, રોડે રહે છે અહીંયા કને। હવે આ લોકો નાતા હતા ને, એ લોકો આવીને ડાયરેક્ટ એમ કીધું કે અમારા બાપાની નદી છે, ડાયરેક્ટ ગાળેથી આવી ગયા। પછી ડાયરેક્ટ ઘરેથી હથિયાર ફરેચ્યું, કુવાડીઓ, લાકડીઓ બધું લઈને આવીને અમારા ભાઈઓ ઉપર હથિયારોથી હુમલો કર્યો છે। અંદાજે 10 થી 15 જણા હુમલો કરવામાં હતા, લેડીઝ અને જેન્ટ્સ શીખે બધા હતા। અમે પોલીસ ફરિયાદ હજી કરી નથી, ગાડી બોલાવી હતી બરોબર, કેમ કે અમે કોઈ હથિયાર લઈને નથી ગયા, અમારી પાસે કોઈ હથિયાર પણ નતા। એ લોકો હથિયાર વડેથી હુમલો કર્યો છે, તમે જોઈ શકો બધાને માર્યા છે બરોબર, માથામાં બધે પથ્થર મારવાનું બધું કર્યું છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। નાગનેશ ગામમાં શાંતિ જાળવવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।